અત્યારે લગ્ન નોંધણીની પ્રોસેસ બહુ જ સિમ્પલ છે, પણ આવનારા દિવસોમાં આવું નથી રહેવાનું. પ્રોસેસ વધારે ડિફિકલ્ટ થવાની છે. હાય, હું છું હેલી. તો આ રૂલ્સ ક્યારથી લાગુ થશે? તો અત્યારે તો આ રૂલ્સ પ્રપોઝ કરવામાં આવ્યા છે અને ગવર્મેન્ટ બધાના અભિપ્રાય લઈ રહી છે. સો પબ્લિકના ફીડબેક પછી નક્કી થશે કે આ રૂલ્સ ક્યારે અમલમાં આવશે. તો શું ફેરફાર આવવાના છે એ જોઈ લઈએ. પહેલા રજિસ્ટ્રેશન માટે ખાલી બેઝિક આઈડીની જરૂર હતી, પણ હવે જોઈશે બર્થ પ્રૂફ, ઇન્વિટેશન કાર્ડ, લગ્નના ફોટોઝ અને વિટનેસ ફોટોઝ. પહેલા તલાટીની પાસે સત્તા હતી, હવે રજિસ્ટ્રાર ઉપરી અધિકારી પાસે સત્તા છે. પહેલા વેરિફિકેશન બહુ જ લિમિટેડ હતું, હવે ડિટેલ વેરિફિકેશન થશે. પ્લસ ઓનલાઈન રેકોર્ડ્સ પણ ચેક કરવામાં આવશે. પહેલા માતા પિતાને રજિસ્ટ્રેશન વિશે ઇન્ફોર્મ કરવામાં પણ નહોતું આવતું, પણ હવે એમને ઇન્ફોર્મ કરવું ફરજિયાત છે. પહેલા લગ્નની નોટરીને વધારે ઇમ્પોર્ટન્સ નહોતું આપવામાં આવતું, પણ હવે એને ગંભીરતાથી લેવામાં આવશે. મેરેજ સર્ટિફિકેટ પહેલા બહુ જલ્દી મળી જતું, પણ હવે લગભગ 30 દિવસ પછી મળશે. સાથે વરવધુ અને સાક્ષીઓના આધાર કાર્ડ ફરજિયાત જોઈશે. વરવધુના અલગ અલગ રીતે 2 પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ્સ જોઈશે. વરવધુનો લગ્ન વિધિ દર્શાવતો લગ્ન સમયનો ફોટોગ્રાફ ફરજિયાત રહેશે. સાથે સાક્ષીઓના તાજેતરના 2 પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ પણ ફરજિયાત રહેશે. તો તમારો શું વિચાર છે આ રૂલ્સ અંગે? શું આ રૂલ્સ ઇમ્પ્લિમેન્ટ થવા જોઈએ કે અત્યારે જે નિયમો છે એ જ બરાબર છે? કમેન્ટ્સમાં ચોક્કસથી લખજો ને આપણા બધાનો ફીડબેક આપણે સરકાર સુધી કમેન્ટ્સ થકી પહોંચાડીએ. અને આવા જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ માટે ગુજરાત સમાચારના પેજને ફોલો કરી લેજો.